એટલો બધો સામાન લઈને તમે આવ્યા છો બસ વાળા ના પાડી દેવાના તેમ જોવા આ બધો એટલો મારો સામાન છે મોજમાં હો સુરત જાય એટલે જોવા ફૂલ મોજમાં જઈએ અરે સણા વીણે છે જોવા અહીં વાડીઓમાં અડધા પાળા ઉપર ચડીને બેઠા છે ફોન ઘૂમડે આનું નોખું જબલું કરી નાખ્યું છે એનું આ નીલમનું વોલ્પા ભાવનું બધાને હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો અત્યારે છે ને બધું જય માતાજી બાપા સીતારામ બપોરે બ્લોગ શરૂ કર્યો છે ને એમાં મોડું થઈ ગયું છે અત્યારે અમે બધું તૈયારી કરતા હતા સુરત જવાનું છે આજે તો બધું સામાન પેક કરતા હતા રૂમ લઈને જઈએ છીએ એટલે જો એમ બધું બાંધવી છે ધીમે ધીમે તો આ મમતા લહણની ઉપર રહેતા અહીંયા અને આ બે બાસ્કા બાંધી દીધા છે હા લહણ લઈ જવાનું છે ને હા આ છે ને લીલી મેથી તોડીને ફૂંકી દીધી છે આ ફૂંકવણી કરવાની છે એમાં રહેતો ભાઈ છે ને ખુરશી ઢહડે છે ભાઈ અવાજ બહુ કરે બેકાર હોય માથું એક તમારા બાને દુખે છે કાબા શાક બનાવી નાખ્યું મારા બાએ સેવ ટમેટાનું અને રોટલા બનાવે છે કાબા રોટલા નહીં કરવા જોઈએ હા આ પડદા ભૂખ્યા છે હા સુરત જવાનું છે પાછું એટલે વહેલા છતાં રાંધી કામ થઈ જાય પોરવ છે ની પડદા હોય મારે તો બાબો વહી ગયો વાડીએ તા છોકરા વૈયા જાય હું હાવ ઘરે એકલી આમ નામ મરી જાય હવે પાછા એકલા થઈ જાય કેમ કે હવે ઘર હાવ સૂનું થઈ જાય પછી બધા વહી જાય એટલે બધું બાંધી કર્યું છે ને કમ્પ્લીટ કરી દીધું છે આ પંખો ઉતારીને મૂકી દીધો છે અહીંયા અને ઘરમાં આવડા ઠેલા જુઓ આ ઠેલા ભરી લીધા કપડાના ને એવા અને આ ગાડલું લઈ જવાનું છે આમાં આ ગાડલું છે એ લઈ જવાનું છે સુરત આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે થોડુંક બાકી છે કામ આડાવડું હમણાં કરી નાખ્યું ને બપોરનો ખાઈને પીને પાછું થોડુંક બધું હરખું કરી નાખ્યું એટલે થઈ જાય હાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યું આગળ પાછા 12:30 થઈ ગયા છે 12:30 જમવા બેસી ગયા જો અમે સેવ ટમેટાનું શાક કીધું બનાવવાનું સેવ ટમેટાનું શાક મસ્તી છે દેશી ટમેટા છે અને બાજરાનો રોટલો મૂળા અને મરચાં કાઢ જે ગુદા છે ને ખાવાની હોય હા મરચાં એને બહુ ભાવ જો તીખા હા હા જો મૂળો બહુ મોળે છે હું ફોન જોતો હાલો ખાઈ લઈએ હવે બપોર પછી થોડુંક આડાવાળું કામ છે જ બાકી 7 વાગ્યાનો ટાઈમ છે બસ ને એટલે વહેલા થતાં બધું કમ્પ્લીટ કરવાનું છે આપણે બપોરે છે ને ખાઈને મસ્ત હૂતો છો ને કે આ બધા છે ને દેકારો કરતા આવ્યા છે સુરત જવાનું છે રૂમ લેવા આવ્યા જોઈએ અત્યારે જગલો થવારનો અહીંયા હતો તો અત્યારે આવ્યો દેકારો કરતો ચા પીવા 2 વાગે ચા પાણી પી લેવી પાછું બધું તૈયાર કરવા મળ્યું પાછા ધીમે ધીમે વાડીએથી બકાલું લાવ્યા છે ને તો બધા ભાગ પાડવા મળ્યા છે અહીંના બેઠા બેઠા હવના હાવ જબલા ભરવા મળ્યા છે હા આનું નોખું જબલું કરી નાખ્યું છે એનું આ નીલમનું વોલ્પા ભાવનું બધાને જબલા ભરે છે અત્યારે આ મારા બાનું એનું થેલી દેશી ધાણા લઈ જવાના છે હા કમેન્ટ કરજો એમ ચા પાણી પીને છે ને બધા છે ને અત્યારે વાડીએ વહી આવ્યા છીએ બોર ખાવા અને બોરની હારવાર છે ને આ બધા સણા વીણે છે જોવા અહીંયા વાડીઓમાં અડધા પાળા ઉપર ચડીને બેઠા છે ફોન ઘૂમડે આ બે સણાની એવું વીણાયા આ છોકરા જોવો કોથમરીને એવું જોવે છે બધું આ બધાને મજા આવે હું વાડીએ શું કહેવું બધું પાણી પાય છે બધું સારું હોય ને ટાટો પવન આવ્યા કરે ને તો બધા રમે છે એમ મજા આવે બધા છોકરાને જો બોર લાવે ભાવ વીણી તો મારા બા છે ને તાંદળીઓ વીણે છે અહીં જો ત્યાં કીરા હામટા કાબા જો હા જો બારે શું કરશો એ શેણા ખાતો ધાણા વાઢવા આવી ને જો આ ધાણા વાઢે છે એક પૂળી વાઢી લીધા દેશી ધાણા છે જુઓ આની પાસે ને મેથી છે આવડિયા મેથી છે જુઓ આ મેથીની પૂળી વાળી છે આ બધું છે ને અમારે સુરત લઈ જવાનું છે ને સુરત લઈ જવા હાટું એમ લેવા આવ્યા છે અત્યારે ઓલું બધું હતું એ બધું ભાગ પાડી દીધા ઘરે ને ઘરે ઘટ્યું આ બધા હજી કે અમારે દેશી બધું લઈ જવું છે
અહીંયા છે ને મૂળા ને એવું બધું છે, આમાં મૂળા છે, આ મેથી છે, અને આ પાછળ આ તૂર છે, તૂર લીલી લીલી છે, કોકો બધી બધી ગોતવાની છે, અને ધાણા ને એવું લઈ જવાનું છે. મમતા છે ને ઠેલી ભરવું વાટવા મળી છે. આમ જુઓ તમને બતાવું દેશી ધાણા જુઓ વાટે જુઓ આપણે છે ને ખેતરનું કામ કરેલું છે એટલે ભાવે છે. આપણને ભાવે હા અને વાડીએથી આવીને સીધા છે ને અમે માતાજીના મંદિરે આવી જઈએ. મેલડીમાં છે અમારે નારિયેળ માનેલું હતું ને, નારિયેળ ગજરવા આવ્યા છીએ. જુઓ મેલડીમાના મંદિર ભાવનગર રોડ ઉપર આવેલું છે, બધાને ખબર હોય તો. અને હું ને રવિડા બે આવ્યા છીએ. કારવીડા આપણે લગ્નમાં ગયા હતા ને તે દી માન્યું હતું, 2 દીમાં કામ થઈ ગયું. આપણે રેડી આપણે 2 દિવસમાં જ કામ થઈ ગયું છે. તો છે ને નારિયેળ બદલી દીધું છે, અને હવે પાછા ઘર બાદ આવી સામાન પેક થઈ ગયો છે આપણો કમ્પ્લેટ. મેલડીમાના મંદિરેથી નીકળીને સીધા આવી ગયા રખેર દાદાના મંદિરે. અહીંયા છે ને મારી માનતાની છે, અહીંયા રવિડાની છે. તો એ અહીં નારિયેળના સાલા ફોલે છે. બેયને માનતા છે ને સુરત જાય છે એટલે પૂરી કરતા જઈએ. અને અહીં નાનું એવું દેરું છે, પણ કામ બહુ સારા થાય છે રખેર દાદાના. ઘણા ખરા એ તો અમારા ગામ બાજુનું હશે, એને જોઈએ તો છે આ ગામનું મંદિર, રખેર દાદાનું મંદિર છે. આવડું આ નાનું એવું દેરું છે, તળાવમાં છે. જોવા આ તળાવ છે, તળાવને વચ્ચે છે. અહીંયા કામ બહુ સારું બધા કરે છે, તાત્કાલિક તાળોતાર બધા આવે છે ને. કમેન્ટમાં છે ને જય રખેર દાદા લખી નાખજો, જય મેલડીમાં લખી નાખજો. અને હવે ઘરે તો આવવું પડશે, ઘરેથી ફોન આવી ગયો છે, સામાન બધો પેક કરવાનો છે હરખો કમ્પ્લેટ. આંધનું છે ને વાળું તૈયાર અત્યારે થઈ ગયું છે. હા તો અત્યારે છે ને વાળું વહેલા થતાં બની ગયું છે. તો ડીજી ઘણો છે, 6:30 છે ને રાંધી નાખ્યું છે મમતાએ ભાખરી ને ગાંઠિયાનું શાક. હા જેને સવાર દીનો ટાઈમ મળ્યો નથી માથું કોળવાનું તે અત્યારે તૈયાર બધું કરીને હાવ નવરા બસ. હા તાતા ભાઈ હાલો આવી જાય સુરત હવે. હાલો તો વાળું પાણી કરીને છે ને રૂમનો સામાન લઈને અમે પાદર વી આવ્યા છીએ. પાદરમાં છે ને રામભાઈ ને બધા સામાન બધો સામાન લઈને તમે આવ્યા છો, બસ વાળા ના પાડી દેવાના. તેમ જોવા આ બધો એટલો મારો સામાન છે. પછી આનપા જોવા ભાવનો એનો બધાનો આ બધો એનો સામાન. આ બધા એટલે છે ને બધા દવા વાળા છે આવડા. જો આવજો. આ કપૂર એના મુદ્દા ગણે છે અહીંયા. જો આ એટલો બધો મુદ્દો છે ને, બસ વાળો ના પાડજે હે. ના ન પાડે તો આવરો નકર રૂમ પાછી પરવડી રહે આપણે. જો હે પરવડી તો ન રે, હોય રહે જેમ તેમ કરીને નાખી દેવું સામાન. હવે મોજમાં હો સુરત જાય એટલે દવા ફૂલ મોજમાં જઈએ. અરે અમે સોફામાં બેસી ગયા છીએ ને અત્યારે છે ને કોમેડી વિડીયો હાલતો હતો. કા અત્યારે સુધી અમારે બીજો તૈયારી જો હવે જો અમારે છે ને આવડો આ જો ટિકિટ લેવા નીકળ્યો હતો. આ બધા બસ ને ઉછી લઈ લીધી અત્યારે. કોમેડી વિડીયો કરવાના છે. આમ જો હજી 5 ડોકાય છે. 1200 વસૂલ આનપા જઈ જાય કપૂર છે કપૂર. જો બધા કોમેડી વિડીયો બનાવી લીધો છે બધા. કાલમાં આવશે રેવિડિયો કે હે મને નહીં ટેક કરી. હાલો મારી આઈડીમાં આવી જાય, જોઈ લેજો કાલે. હાલો બનાવો બીજો વિડીયો. હવે અત્યારે લગી છે ને બધા મોજમાં હતા, રીલ બનાવતા હતા, દાંત કાઢતા હતા. ને અત્યારે છે ને બધા ખોટી ગયા છે, 9:30 થઈ ગયા છે. અને બસ અત્યારે છે ને શિહોર પહોંચ્યા છીએ અમે. ને જો આ બધા એમ જોવો બધા ઊંઘવા મળ્યા છે. હું એક જાગું છું, કોકડો કરી નાખ્યો છે. આપણે હુએ જ જવાનું છે, જાગવું નથી થતું. ને અત્યારે શિહોર પહોંચી ગયા છીએ. જુઓ તો કાંઈ નહીં છે ને આપણે હુઈ જઈશું ને સવારે મળીશું પાછા સુરતમાં જ તે ડાયરેક્ટ સીધા આપણે. તો વિડીયો છે ને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. પાછા મળીશું સુરતમાં આપણે.